नमस्कार, मैं स्मृति मानधना, भारतीय क्रिकेट प्लेयर। क्रिकेट ने मुझे सिखाया कि चुनौतियों से डरना नहीं, बल्कि उनका डट कर सामना करना चाहिए। मिलते हैं नसरीन, परमजीत और उनके दोस्तों से, जिनके पास खेलने की जगह नहीं थी। तो आइए देखते हैं उनकी कहानी। અરે શું તમારી પાસે ક્રિકેટ રમવા માટે બીજી કોઈ જગ્યા નથી? અને તમે છોકરીઓ છોકરાની રમત કેમ રમો છો? પણ અમે રમી શકીએ એવી અહીંયા કોઈ બીજી જગ્યા નથી કાકા. મારે કાંઈ લેવા દેવા નથી. હવે જાઓ અહીંયાથી. અરે યાર સાંભળો, દુઃખી કે ગુસ્સે થવાથી કોઈ ફાયદો નથી. જો આપણે ક્રિકેટ રમવું હોય તો આપણે આના માટે કોઈ ઉપાય વિચારવો જોઈએ. તું સાચી છો. આપણને અત્યારે રમવા માટે એક ખુલ્લી જગ્યાની જરૂર છે. આહા, મન્નુ કાકાની દુકાન પાછળનું મોટું મેદાન યાદ છે? તે જગ્યાએ કેમ નહીં? એ જગ્યા કચરાથી ભરેલી છે. આપણે ત્યાં કેવી રીતે રમી શકીએ? હા, પણ તમને નથી લાગતું કે આપણે તેને રમવામાં યોગ્ય જગ્યા બનાવી શકીએ? પણ કેવી રીતે? અરે, આપણા પડોશના ગામના બાળકોએ પણ આવું જ કંઈક કર્યું હતું. તેમની શાળાની બાજુનું મેદાન કચરાથી ભરેલું હતું અને આસપાસના લોકોની મદદથી તેમણે સાફ કરાવ્યું હતું. આપણે પણ એવું શું કામ ના કરી શકીએ? અરે પણ કચરો સાફ કરવો એ આપણું કામ નથી. જો આપણે યોગ્ય મેદાન પર ક્રિકેટ રમવું હોય તો શું તેને સાફ કરવાની અને જાળવવાની જવાબદારી આપણી નથી? સૌથી પહેલા આપણે જમીનમાંથી બધો કચરો સાફ કરવો પડશે અને તે માટે હું એવા યોગ્ય વ્યક્તિને જાણું છું જે આપણી મદદ કરી શકે. અંકલ, પ્લીઝ અમને મદદ કરો ને. અને તમને મદદ કરીને મને શું મળશે? હવે જાઓ, હેરાન ના કરશો. પણ અંકલ, જરા વિચારો. એકવાર મેદાન સ્વચ્છ થઈ જાય પછી તમારા બાળકો પણ અહીંયા જ રમી શકશે. તારી વાત સાચી છે. ભલે, ઠીક છે, હું તમારા માટે કરીશ. સરસ, આ તો થઈ ગયું. હવે આપણો વારો છે. હા, બાળકો તેમની સમસ્યાનું નિરાકરણ શોધવા માટે તેના આગામી કેટલાક પગલાઓ અંગે વિચારવા લાગ્યા. માત્ર થોડા અઠવાડિયામાં દરેકની મદદથી એક સમયે કચરાથી ભરેલી જગ્યા એક સુંદર મેદાનમાં પરિવર્તિત થઈ ગઈ. કેચ ઇટ! કાકા, તમને વાગ્યું તો નથી ને? અરે નહીં બેટા, સોરી તો મારે કહેવું જોઈએ. હકીકતમાં મારે માફી માંગવી જોઈએ. આવા સુપર શોટ્સથી હવે બારીઓના કાચ નહીં પણ વિશ્વ રેકોર્ડ તૂટશે. मुझे गर्व है हमारे इन हीरोज पर जिन्होंने हर प्रॉब्लम को पॉजिटिव तरीके से सॉल्व किया। आप एक टीम स्पोर्ट खेलकर जिंदगी के कितने इंपॉर्टेंट स्किल सीख सकते हो। क्रिकेट मेरा मनपसंद खेल है और मैं आपको भी क्रिकेट खेलने के लिए एनकरेज करती हूँ।